સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સમારકામની કામગીરી ઉપર વિવાદ થયો છે। એમઆરઆઈ ડિપાર્ટમેન્ટમાં 6 મહિના પહેલા બનેલી દિવાલોનું ફરીથી સમારકામ શરૂ કરાયું છે। સતત ઉડતી સિમેન્ટ અને રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની તપાસ ચાલી રહી છે। સીટી સ્કેન, એમઆરઆઈ અને એક્સરે માટે આવતા અને સ્ટીચ લીધેલા દર્દીઓને ભારે હાલાકી થઈ રહી છે। ધૂળિયા વાતાવરણમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ થવા છતાં પણ અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે। મેડિકલ સાધનોમાં ડસ્ટ ઘૂસી જતા કરોડોના મશીનો બગડવાની પણ શક્યતા। ત્યારે હોસ્પિટલના ભ્રષ્ટ બાંધકામ અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો છે વાયરલ। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બળદેવ જોડાયા છે। બળદેવ, સુરતની સ્મીમેર હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે, ત્યારે ફરી એક વખત તેના સમારકામને લઈને હવે વિવાદ થયો છે। જે રીતે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની અંદર અવારનવાર વિવાદોમાં ઘેરાતી હોય છે, ત્યારે વધુ એક વખત આ રીતની જે ઘટના છે તે સામે આવી છે કે એમઆરઆઈ ડિપાર્ટમેન્ટની અંદર 6 મહિના પહેલી બનેલી જે દિવાલ હતી તે રિપેરિંગ કામ જે કરવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ જે દર્દીઓ છે તે મોટી સંખ્યાની અંદર જે સારવાર લઈ રહ્યા છે, આ તમામ જે સામાન છે તે બગડી રહ્યો છે અને ખાસ કરીને જે દર્દીઓ છે તેમને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જેમ કે કરોડોના ખર્ચે કરેલા જે મશીન, જે સીટી સ્કેન છે, એમઆરઆઈ છે, એક્સરે છે, આ તમામ જે દર્દીઓ મને સ્પેશિયલ જે સારવાર લેવાની હોય છે તમામ મશીનો છે, અત્યારે જે ધૂળ ખાઈ રહ્યા છે, ધૂળના વાતાવરણની અંદર શ્વાસ લેવાની પણ દર્દીઓને મુશ્કેલી પડી રહી છે। એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે રિપેરિંગ કામ થતું હોય છે તેની સામે જે તે વિભાગની સામે જે તે સુરક્ષા વ્યવસ્થા રાખવાની હોય છે, જે તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે, પણ આજે કામ ચાલી રહ્યું છે ને તેના કારણે દર્દીઓ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। એટલે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની અંદર જે સંચાલિતના જે તમામ અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવતા હોય તે રીતનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। કારણ કે 6 મહિના પહેલા જ જે બનાવેલી હતી દિવાલ અને ફરીથી રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે તે પણ એક શંકાના દાયરામાં છે। ત્યારે જોવાનું રહ્યું કે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે, તેને લઈને હવે સ્મીમેર હોસ્પિટલ દ્વારા કઈ રીતે સાર સંભાળ રાખવામાં આવશે। બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર।